નમસ્કાર ખેડૂત મિત્રો, હું તૈયબ ઇંગોરા, ડેરાવાલા એગ્રો એજન્સી ભાણવડ, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. આજે અમે ઘણા સમયથી ખેતી કરતા એક સારા અને હોશિયાર ખેડૂતની અલગ અલગ ઘણી વેરાયટીનું વાવેતર કરેલ જીરુની ખેડૂતની વાડીએ આજે અમે આવ્યા છીએ. તો એનું સૌથી પહેલાં તમને ઇન્ટ્રોડક્શન કરાવું. તમારું નામ ભાઈ? સાજીદભાઈ. આખું નામ બોલી જાઓ. સાજીદભાઈ સલેમાનભાઈ રાવકરડા. ગામ નવા ગામ, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. બરાબર. મોબાઈલ નંબર આપી દો ને. 98 775 786 92. બરાબર છે. આપણે જીરું કેટલાક વર્ષથી અંદાજિત વાવીએ છીએ? ઘણા વર્ષથી વાવીએ છીએ, લગભગ સમજી લો ને 6-7 વર્ષથી વાવીએ. બરાબર છે. પછી અત્યારે કેવું આવ્યું છે આપણે? અત્યારે સત્યમ 444. બરાબર છે. કેવું લાગ્યું તમને? ના, જીરું બહુ સારું છે. બરાબર. ઉગાવવામાં પણ સારું છે, દાણામાં પણ સારું છે, ભરાવદાર સારું છે, બધી રીતે સારું છે. તો અમને ડિટેલ્સ વાઇઝ દેખાય. આપણે વિડીયો ઝૂમ કરજો ને. જો સૌથી પહેલાં તો એની હાઇટ જુઓ, એની હાઇટ જુઓ. બરાબર છે. અને ત્યાં પહેલાં ત્યાં જો એની ફૂટે જુઓ, પાડું ફૂટવાની 4 માળ આવી ગઈ છે. ત્યાં એની 4 માળ આવી ગઈ છે. અને સુકાર હોય ક્યાંય આવેલું છે નહીં. આરામથી ફૂટ જો અહીં બતાવો જરાક, અહીં બતાવો. આ એક એક છોડવાની ફૂટ બતાવો, હાઇટ જુઓ. 1 2 3 4 માળ આવી ગયા છે. અને એક ફૂમકામાં ઓછામાં ઓછા 40થી ઉપર દાણા નીકળે છે. 40થી લઈને 55 સુધી થાય છે. સત્યમ 444 એની હાઇટ અહીંયા જો અમે આ રાખ્યું છે 1.5 ફૂટનું પૂઠું રાખ્યું છે, દેખાતું નથી. જો મૂકો, નીચે મૂકો. અને બધાયમાં એક જ સરખો દાડો. જરાક આમ આખો ઘેરો બતાવો ને સાહેબ. બધાયમાં અહીંયા દાણા છે બધી જગ્યાએ, એક જગ્યાએ નહીં, બધી જગ્યાએ એવા જ દાણા છે. આ છે સિસ્કોન એગ્રી જેનેટિક્સનું સત્યમ 444 જીરું. આખો ઘેરો બતાવી દો સાહેબ. બધી જગ્યાએ એક સરખું જ છે, ક્યાંય સુકારો નથી. રોગ પ્રતિકારક શક્તિ બીજા બધા કરતાં સારી છે. અહીંયા અલગ અલગ બીજી 4-5 વેરાયટી વાવેલી છે, અમે બધી જોઈ.